આઈ એમ ધી બેસ્ટ એવું કહેવાનું અને જીવવાનું રસ્તો મને જડી ગયો, કારણ કે મારે મારા જીવનને ક્યાં લઈ જવું, કેવી રીતે લઈ જવું એ મેં નક્કી કર્યું. અને પછી મેં મારા નિયમો બનાવ્યા. અરે જાઓ, તમારા નિયમોને, તમારી પરંપરાઓ, તમારી માન્યતાઓ, તમે કહો છો એ રૂઢિ મુજબ મારે નથી જીવવું. પેલું જૂના સમયમાં રિવોલ્યુશન, ક્રાંતિ થતી હતી ને, સાવ ના, જે થઈ રહ્યું છે નથી કરવું, એ થઈ ગયો. મારી અંદર બિલકુલ રિવોલ્યુશન મેન્ટાલિટી, ક્રાંતિ નથી માનવી તમારી કોઈ વાત. અને અચાનક સમાજથી જુદો પડ્યો એટલે હું જાગી પણ ગયો. અને જાગી ગયો એટલે હવે હું શું છું, શા માટે છું, કેવો હોવો જોઈએ, કેમ આવું છું, આ બધું જાગી ગયું ને એટલે મને જડી ગયું. હવે આડા અવળા રસ્તાઓ ઉપર જતો એક વિચાર પણ ન ચલાવી લઉં, વર્તન પણ નહીં. અરે કોઈ શબ્દની મજાલ છે? મારી પરવાનગી વગર મારી જીભમાંથી બહાર જાય? જાય જ કેવી રીતે? મારી જાત ઉપર મારી પૂરેપૂરી નજર છે. મારી ઇન્દ્રિયો મારા કાબુમાં રહેવા માંડી, એની ઉપર ધ્યાન છે, વૃત્તિઓ ઉપર ધ્યાન છે મારું. હું જાગી ગયો સાહેબ. ખબર પડી ગઈ કશું હોતું નથી મૃત્યુ પછી નર્ક. જો જાગતા નથી તો જિંદગી જ નર્ક છે. જાગેલો માણસ પાપ જ કેવી રીતે કરે, ખોટું કેવી રીતે કરે? એટલે પવિત્ર જ ગણાય, એ સ્વર્ગ જ ગણાય. બદલાઈ ગયો સાવ. રોજ પોતાને જોતો થઈ ગયો. નિરીક્ષણ, પરીક્ષણ, સુધારણા સતત બદલાતો ગયો. મારે જ મને જોવાનું, ટપારવાનું, સુધારવાનું. એમાં બદલાતો પણ ગયો. અહીં જ જીવ શિવ કેવી રીતે બને એ મને ખબર પડી ગઈ. એ જ મને સમજાઈ ગયું કે સિદ્ધાર્થ બુદ્ધ કેવી રીતે બન્યા હતા, ગૌતમ કેવી રીતે બુદ્ધ બન્યો, વર્ધમાન કેવી રીતે મહાવીર બન્યા એ ખબર પડી ગઈ. તરત શંકરાચાર્યનું અહમ બ્રહ્માસ્મિ મારી સામે આવી ગયું કે છે મૃત્યુ પછીનું કશું વિચારવાની જરૂર નહીં. જાગી ગયા તો અહીં જ નર્ક શું છે એની ખબર પડી જશે. અને જાગેલો માણસ એ અહીં જ પોતાનું સ્વર્ગ બનાવશે. અને જે સ્વર્ગમાં જ જીવે જિંદગી ભર જાગીને, એને તો મોક્ષ અહીં જ મળી ગયો, મુક્તિ. એટલે હું બહુ સુંદર થઈ ગયો, જાગી પણ ગયો, બદલાતો પણ રહ્યો, પડકારતો રહ્યો, ક્રાંતિકારી બનતો ગયો. એટલે કહું છું, મને હું બહુ ગમતો થઈ ગયો. મારે સમાજ પાસે કોઈ એવોર્ડ કે રિવોર્ડ નથી લેવાના. હું એવું ઈચ્છતો જ નથી કે સમાજ
મને સારો કહેશે તો હું સારો, સમાજ મને કહેશે ખરાબ તો હું ખરાબ. ના, હું તપાસું છું. ભૂલ હોય તો હું જ મારી જાતને થપ્પડ મારું છું. અને સરસ દેખાવ ત્યારે હું મારો ખભો થાબડું છું. હું મને બહુ ગમતો થઈ ગયો, કેમ કે હું જાગી પણ ગયો, તેથી મને હું જડી પણ ગયો. એટલે આઈ એમ ધ બેસ્ટ.